નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ફાઉન્ડર અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા એટલે કે સોટા દ્વારા નિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ ઉદ્ઘાટન પ્રસંગે વૈષ્ણવાચાર્ય સંસ્થાપક વીવાયો પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી બ્રજરાજ કુમારજી મહોદય, ગાયત્રી ઉપાસક પૂજ્ય શ્રી હર્ષદ બાપાના વરદ હસ્તે આદિપ પ્રાગટ્ય કરી રિબન કટ કરી અને શૈક્ષણિક સેવા યજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો। સંતો મહંતો દ્વારા શાળાના સંચાલકોને શુભેચ્છા પાઠવવામાં આવી। શાળાના ઉદ્ઘાટન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા સાંસદ સભ્ય છોટાઉદેપુર જશુભાઈ રાઠવા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત મહાનુભાવો, મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, શાળાના ટ્રસ્ટી ઋત્વી મહેતા, વિમલાબેન જોશી સહિત રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલના સંચાલકો દ્વારા મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી તેમનું સન્માનિત કરવામાં આવ્યા। અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ શિક્ષણ અને સંસ્કારના સમન્વયનું નવું સરનામું, વિદ્યા નિર્માણ સે રાષ્ટ્ર નિર્માણના શુભ સંકલ્પ સાથે વડોદરાના કોયલી વન વર્લ્ડ BPS શુભારંભ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલના માધ્યમ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવ્યો। રિપોર્ટર રાહુલ રાજપૂત। वैष्णवाचार्य पूज्य श्री वरदास कुमार અને ગાયત્રી ઉપાસક શ્રી હર્ષદ બાપાને વંદન કરીને વિરમું છું। ભારત માતા की जय, वंदे मातरम, जय जय गणेश। धन्यवाद। મહેતા ગ્રુપ ઓફ સ્કૂલમાં એક નવી સ્કૂલ ઉમેરાઈ છે। આજે આ 7મી શાળા કોયલી ખાતે વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ, જેનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય ગોસ્વામી 108 બ્રજરાજકુમાર મહોદયના હસ્તે અને ગાયત્રી ઉપાસક પૂજ્ય શ્રી હર્ષદ બાપાની હાજરીમાં, સાથે જ મુખ્યમંત્રી શ્રી આ પ્રસંગે આવવાના હતા, કોઈ કારણસર ના આવી શક્યા, ત્યારે એમનો વિડીયો સંદેશ પણ આજે અહીંયા મોકલવામાં આવ્યો અને વિડીયો દ્વારા એમણે શાળાને શુભેચ્છા આપી છે। સાથે જ વડોદરા શહેરના સાંસદ હેમાંગભાઈ, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ, વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, શહેરના ભાજપાના પ્રમુખ જયપ્રકાશભાઈ, જિલ્લાના ભાજપાના પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહામંત્રીશ્રીઓ જિલ્લાના અને શહેરના સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, આ વિસ્તારના અનેક આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા। હું દિલથી એ બધાનો આભાર માનું છું। સાથે સાથે જ આ વિસ્તારને એટલી ખાતરી આપું કે અમારી શાળા ફક્ત વિદ્યાર્થીને વિદ્યા આપવાનું નહીં, પણ સાથે સંસ્કાર આપવાનું પણ કામ કરશે। અને અહીંયા કોયલી ખાતે રમતગમતને પણ એટલું જ પ્રાધાન્ય આપવાનું અમે નક્કી કર્યું છે કે અહીંયા આગળ પ્રિમાઇસીસ મોટી હોવાથી અહીંયા ક્રિકેટ હોય, બોક્સ ક્રિકેટ, વિંકલ બોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ, આ બધી રમતોનો પણ અહીંયા આગળ વિદ્યાર્થીઓને લાભ મળશે અને એના દ્વારા આ વિસ્તારનું ને આ શાળાનું નામ રાજ્ય લેવલે અને નેશનલ લેવલે વિદ્યાર્થીઓ રમતગમતમાં પણ આગળ વધારે એવો અમારો આશય રહેલો છે। હું આપના મારફત તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું। બહુ બધા બ્લેસિંગ સાથે અમે વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલ સ્ટાર્ટ કરી રહ્યા છે। આજનું ઇનોગ્રેશન બહુ જ સક્સેસફુલ રહ્યું છે, એન્ડ આઈ એમ થેન્કિંગ એવરીવન હુ કુડ મેક ઇટ। ધ સ્કૂલ હેઝ ટર્ન્ડ આઉટ ટુ બી બ્યુટિફુલ। અમારું એકેડેમિક્સ સાથે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કોયલીનું બેસ્ટ છે। આઈ અર્જ એવરીવન ટુ કમ એન્ડ વિઝિટ ધ સ્કૂલ, એન્ડ થેન્ક યુ વેરી મચ ટુ એવરીવન હુ મેડ ટાઈમ એન્ડ કેમ ટુ ધ ઇનોગ્રેશન। થેન્ક યુ। એકેડેમિક્સ સાથે શાળામાં ફુલ્લી ફંક્શનલ મેથ્સ, રોબોટિક્સ, AI લેબ્સ છે। સ્પોર્ટ્સમાં જોવા જઈએ તો દેર ઇઝ બાસ્કેટબોલ, મિની ફૂટબોલ, ક્રિકેટ ટર્ફ,
અને પિકલબોલના સાથે અમે 450 મીટર્સનો એક રનિંગ ટ્રેક પણ બનાવ્યો છે. આનાથી સ્ટુડન્ટ્સને એકેડેમિક તો સારું થશે જ, પણ એમને સ્પોર્ટ્સનું પણ મળી રહેશે. વી આર સ્ટાર્ટિંગ a coaching class in the evening for sports as well as academics. And we hope કે કોયલીનું અત્યાર સુધીનું બેસ્ટ રહે. અને with everything that's happened, I'm very, very thankful to everyone who could make the time. Thankful for all the blessings. આજે વન વર્લ્ડ બરોડા પબ્લિક સ્કૂલનું મંગલ ઉદ્ઘાટન કોયલી ખાતે કરવામાં આવ્યું છે. આ શૈલેષભાઈ મહેતા દર્ભાવતીના ધારાસભ્ય એમની 7મી સ્કૂલ છે. વડોદરા શહેરના અંદર આવી અનેક સ્કૂલોના માધ્યમથી વિદ્યા સાથે સંસ્કારનું સિંચન શૈલેષભાઈના મારફતે જે થઈ રહ્યું છે તે ખરેખર ખૂબ આવકારનીય અને પ્રશંસનીય છે. આ સ્કૂલ અહીંયા આખા વિસ્તારના લોકોને આશીર્વાદરૂપ સ્કૂલ છે. ઘણા બાળકો અહીંયાથી ભણીને રાષ્ટ્રના યોગ્ય નાગરિક બનશે. મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં આવી અનેક સ્કૂલો શૈલેષભાઈના નેતૃત્વમાં વડોદરા શહેરના અંદર ખોલવામાં આવશે. પ્રભુ એમને ખૂબ ખૂબ શક્તિ આપે, સામર્થ્ય આપે અને સફળતા પ્રદાન કરે, એ જ પ્રભુ ચરણોમાં અભ્યર્થના. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ પણ પોતાનો શુભેચ્છા વિડીયો ખાસ સંદેશ મોકલાવ્યો. સાથે સાથે ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, સાંસદ હેમાંગભાઈ સહિતના બધા મહાનુભાવો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા. Subscribe now and press the bell icon. Never miss an update.